નમસ્કાર. અગાઉના પ્રકરણની અંદર આપણે એટલે આગળના મુદ્દાઓની અંદર જે બાકુબા શરતની અંદર ખૂબાખૂબ બે ત્રિકોણોની એકરૂપતા માટે આપણે જોઈએ. આજે આપણે મને કેટલીક નવી શરતો ત્રિકોણની એકરૂપતા માટે જોઈશું. હું એ બે ત્રિકોણ દોરીશ. એ બંને ત્રિકોણ તમે આવા ત્રિકોણો નોટની અંદર દોરી પણ માપ કેવા લેવાના છે? તો એક સરખા માપના બે ત્રિકોણ તમે એ બી સી, બીજો ત્રિકોણ એક્સ વાય ઝેડ દોરો. બધાના માપ તમે છો એ સરખા દોરો. માપ 4, 6 અને 5 ગમે તે માપ લઈ શકાય, પણ સરખા માપ લેવાના. એવા બે ત્રિકોણો કાગળની ઉપર કાપી લેવાના. બંને ત્રિકોણો એકબીજાના પર મૂકવાનો પ્રયત્ન કરજો તમે, તો કોઈ એક ચોક્કસ સ્થિતિમાં બંને ત્રિકોણો એકબીજા ઉપર આવી જશે. જો તમે એને રોટેટ કરશો બીજી રીતે તો એકબીજા ઉપર આવતા નથી. પણ એક ચોક્કસ સ્થિતિની અંદર બંને ત્રિકોણો એકબીજા ઉપર આવે તો આ એની અનુરૂપ બાજુઓ છે. અને બે ત્રિકોણની બે ત્રણે અનુરૂપ બાજુ એકરૂપ હોય તો બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો બને છે. આને આપણે બા પ્રમેય તરીકે લઈએ છીએ. એટલે જો એક ત્રિકોણની ત્રણેય બાજુ પ્રમેય 7.4 જેને ટૂંકમાં બા કહે, જેમ આપણે આગળ બાક બોલતા હતા ખૂબાખૂબ હોય એમ આ આપણી બા છે. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ ને સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય છે. ત્રણેય બાજુઓને સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય છે. આ શરતને આપણે બાજના શરત તરીકે ઓળખીએ. આની કોઈ સાબિતી આપણે આપવાની નથી, આપણે એને સ્વીકારી લેવાનું છે. હવે આપણે બીજી એક આકૃતિ દોરશું કે જે કાટકોણ ત્રિકોણ હોય. આપણે સ્વીકારવાના પરિણામ ફક્ત સમજી લેજો. આ કાટકોણ ત્રિકોણ દોર્યો છે. આપણે કાટકોણ ત્રિકોણની અંદર સમજીએ છીએ કે આ એની બાજુ આ પણ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણનો કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. એટલે કર્ણ. તો બે ત્રિકોણો બે, હવે અહીંયા શબ્દ સીધો જ વપરાય છે મિત્રો કે કાટકોણ ત્રિકોણ. જો બે કાટકોણ ત્રિકોણ એક ત્રિકોણનું કોણ અવાજ આવતો અરે ભાઈ કોકે મને મ્યુટ કરી દીધો છે મિત્રો. ચલો, કોકે મને મ્યુટ કરી દીધો છે. એટલે કાટકોણ ત્રિકોણનો કાટખૂણો અને કર્ણ, કાટખૂણો કર્ણ. હવે આ બે બાજુમાંથી કોઈ પણ એક બાજુ, બંને બાજુની કોઈ પણ એક બાજુ એકરૂપ હોય. ધારો કે આ બાજુ એકરૂપ છે એટલે આપણે આને બાજુ લઈએ તો કાટકોણ ત્રિકોણ કર્ણ બાજુ. એટલે કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને બાજુ જો સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ બને છે. આને પણ એકરૂપતાની આપણી શરત છે. એ શરત આપણે સ્વીકારવાની છે પ્રમેય 7.5 તરીકે આપણને.
એટલે તમે 7.5 કહી આપો કાં તો 12 હવે એને લખવાની હોત તો કેવી રીતે લખી આપણે એ જરા ચેક કરીએ A B C P Q R આ બે ત્રિકોણો એકરૂપ છે આપણે કાકપાસના પ્રમાણે તો એને આપણે એકરૂપતા લખવા માટે A B C એકરૂપ ત્રિકોણ જો ખૂણો B કાટખૂણો છે અને અહીંયા ખૂણો Q કાટખૂણો છે જો અહીંયા B વચ્ચે તો અહીંયા Q વચ્ચે હવે બાજુ BC હતી તો BC છેલ્લે છે તો એને અનુરૂપ બાજુ કોણ છે QR તો Q તો અહીંયા છે માટે R અહીંયા આવે હવે AC કર્ણ પ્રથમને છેલ્લો તો અહીંયા PR કર્ણ તો P પહેલા અને R પાછળ આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો બને છે અહીંયા તમને સીધે સીધું લખેલું પણ કેટલી વખત સીધે સીધું લખેલું ન હોય અને આ રીતે લખવાનું હોય તો ત્યારે તમારે ચોક્કસ પદ્ધતિસર લખવાનું તમે ઉતાવળમાં A B C D અને PQR લખી દેશો કેટલી વખત તો ખોટું પણ પડી શકે એટલે તમે ચેક કરી પછી લખી શકો છો જો બે કાટકોણ ત્રિકોણનો જો બે કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુ એકરૂપ હોય તો બે ત્રિકોણ એકરૂપ થાય છે આ શરતને આપણે કાકબા શરત તરીકે ઓળખીએ છીએ અનુરૂપ કર્ણ અને અનુરૂપ બાજુ લીધો આ બહુ અગત્યની વસ્તુ કે અનુરૂપ કહેવાય છે આપણે એકલી આપણે બાજુ બોલતા નથી એટલે શબ્દને એની અંદર તમે કેચ કરવાના છે તમારે જોવાનું હોય છે એટલે પ્રમેય 7.4 7.5 આ બંને પ્રમેયો તમારે સાહેબ અવાજ નહીં આવતો સાહેબ અવાજ નહીં આવતો અલે ભાઈ કોઈ મિત્ર છે ને એ વારંવાર મ્યુટ કરે છે અહીંયા બે ત્રિકોણ દોરવામાં આવેલા છે આવું એના માપ લખીશ તમારે બરાબર ધ્યાન રાખીને વિચારવાનું છે તો ત્રિકોણ A B C ત્રિકોણ D E F બંને ત્રિકોણો એકરૂપ છે એવું મેં નથી બોલ્યો મિત્રો ફક્ત બે ત્રિકોણ દોરાય છે એના માપ પણ હું અહીંયા જુદા જુદા લખી રહ્યો છું આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું નથી બે ત્રિકોણો આપણે એમનેમ દોરેલા છે એ બંને ત્રિકોણની અંદર બાજુઓના માપ અને ખૂણાઓના માપ આપણે લખેલા છે એના ઉપરથી જે આપણે પરિણામ કાઢવાનું છે એ પરિણામ માટે આપણે આગળ જઈએ છીએ જે તમને પ્રવૃત્તિની અંદર આપેલું હોય છે હવે તમારે એ પ્રવૃત્તિના આધારે અહીંયા બોલવાનું નક્કી કરવાનું છે ને જો કે ત્રિકોણ ABC ની અંદર BC નું માપ આ તો ત્રિકોણ ABC માં સૌથી મોટી બાજુ કઈ મોટી બાજુ કઈ તો તમે આની અંદર બોલવાના કે BC મોટી બાજુ BC હું એ લખું મોટી બાજુ BC છે ચલો તો સૌથી મોટો ખૂણો કયો તો આ માપ જોઈએ તો ખૂણો A એ સૌથી મોટો ખૂણો
ખૂણો એ કયા ત્રિકોણ માટે મિત્રો? તો ત્રિકોણ ABC માટે. ચલો હવે લઈએ સૌથી નાની બાજુ. તો આ માપની અંદર પોચ નાની છે તો 4 નાના થાય. તો 4 બાજુ નાની છે માટે અહીંયા સૌથી નાની બાજુ AB. તો આ ત્રિકોણની અંદર સૌથી નાનો ખૂણો કયો? ખૂણો C. સમજાય તો છો ને? તો ત્રિકોણ ABC માટે આપણે લખ્યું. હવે ત્રિકોણ DEF માટે આપણે લખ્યું છે કે ત્રિકોણ DEF માટે મોટી બાજુ કઈ? તો મોટી બાજુ EF. મોટો ખૂણો કયો? તો D. નાની બાજુ કઈ? તો DE. નાનો ખૂણો કયો? ખૂણો F. એ નાનો ખૂણો છે. ચલો હવે આપણે આના પરથી એવું પરિણામ તારવવા માંગીએ છીએ મિત્રો કે તમે જો જોઈ લો તો મોટી બાજુ, તો આ બંને ત્રિકોણમાં મોટી બાજુ છે તો એના આ બે ખૂણાઓ છે એ ખૂણાઓ કેવા ખૂણાઓ કહેવાય? બે વિકલ્પ થાય, તો પાસેના હોય અથવા સામેના ખૂણા હોય. તો તમે જુઓ તો ખૂણો એ BC નો કયો ખૂણો છે? સામેનો ખૂણો. અહીંયા એ મોટી બાજુ છે તો ખૂણો D એની સામેનો ખૂણો છે. અહીંયા જો તો AB સૌથી નાની છે તો C સામેનો ખૂણો છે. તો નાની બાજુનો સામેનો ખૂણો નાનો, આ પણ સૌથી નાની બાજુ છે તો એની સામેનો ખૂણો એટલે F નાનો છે. આ બંને મોટા છે તો તેની સામેના ખૂણા મોટા છે. આના ઉપર એવું પરિણામ તારવી શકીશું કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી અને નાના ખૂણાની સામેની બાજુ નાની. આવું પરિણામ આપણે તારવી શકીએ. હવે તમે કોઈ પણ ત્રિકોણ દોરી શકો. દાખલા તરીકે અહીંયા ત્રિકોણ દોર્યો છે x, y અને z. આની અંદર તમે આનું માપ ધારો કે 12 છે, આ 8 અને 4. આટલી જ વસ્તુઓ પણ આપેલી હોય અને એમ કહેવાય કે સૌથી મોટો ખૂણો કયો હશે? તો સૌથી મોટો ખૂણો મિત્રો, તો આપણે શું વિચારવાનું કે સૌથી મોટી બાજુ કઈ છે? તો સૌથી મોટી બાજુ YZ છે તો તેની સામેનો ખૂણો એટલે કે x. x એ સૌથી મોટો ખૂણો છે. તો તમે ત્રિકોણ XYZ માં YZ સૌથી મોટી તો સામેનો ખૂણો x સૌથી નાનો ખૂણો કયો? તો સૌથી નાની બાજુ વિચારવાની. તો સૌથી નાની બાજુ ધારો કે XY છે તો તેનો સામેનો ખૂણો Z એ સૌથી નાનો ખૂણો છે. હવે એમ થાય કે વચ્ચે, તો વચ્ચેનો જે છે એ વચ્ચેની જે બાજુ છે કે એ મોટા કરતા નાની છે અને નાના કરતા મોટી છે. તો આ ખૂણો એની સામેનો ખૂણો એ સૌથી નાના ખૂણા કરતા મોટો હોય અને સૌથી મોટા ખૂણા કરતા નાનો હોય. અહીંયા જુઓ તો 20 અને 16 એના વચ્ચે આવી, કારણ કે 9 અને 10 ના વચ્ચે 8. અહીંયા 4 અને 12 એના વચ્ચે 8, તો 8 ની સામે y એ x કરતા નાનો અને z કરતા મોટો છે. આ બે ત્રિકોણો વચ્ચેની અસમતા આના આપણે કહીએ છીએ કે એના માપના અનુસંધાનમાં લખવામાં આવે છે, જે પ્રમેય નંબર 7.6 પાન નંબર 117. ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો છે, જે આપણે પ્રમેય 7.6. ચલો હવે આપણે એનાથી આગળ જઈએ કે પ્રમેય 7.7 ની અંદર પણ એવું કહેવા માંગે કોઈ પણ ત્રિકોણમાં
સૌથી મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય. હવે આનાથી વિરુદ્ધનું જોવાનું. તો ખૂણો એ મોટો છે તો તેની સામેની બાજુ એટલે a ની સામેની બાજુ આપણે એવું કીધું કે મોટી બાજુની સામેનો ખૂણો એના બદલે આપણે એવું કહીશું કે મોટા ખૂણાની સામેની બાજુ. તો મોટા ખૂણાની સામેની બાજુ મોટી, મોટા ખૂણાની સામેની બાજુ મોટી. તો અહીંયા જો નાના ખૂણાની સામેની બાજુ નાની, નાના ખૂણાની સામેની બાજુ નાની હોય છે. જે પ્રમાણે 7.7 ની અંદર તમને આપેલ છે એ પ્રમાણની અંદર તમને શું કહેવામાં આવ્યું છે? કોઈ પણ ત્રિકોણનો સૌથી મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે. એટલે બે પ્રમેય થઈ આપણા 7.6 અને 7.7. બંને પ્રમેયના આપણે દાખલા ગણવા માટે આગળ જોવાના છે. હવે મિત્રો આ જ બે પરિણામોનો ઉપયોગ કરીને અહીંયા જે આપણે લખેલું છે ત્રિકોણ, એ ત્રિકોણના અનુસંધાનની અંદર એક બીજું પરિણામ આપણે તારવવાનું છે. એ પરિણામ માટે આપણે અહીંયા જોતા જઈએ. એ પ્રમેયને સાબિતીને 7.8 પ્રમેય છે આપણો, આનો જ અહીંયા હું ઉપયોગ કરું છું. તો ત્રિકોણ ABC માટે તમે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો કરો. કોઈ પણ બે બાજુના માપનો સરવાળો કરો. દાખલા તરીકે તમે 8 અને 4 આ બે બાજુ લીધી તો 8 + 4 = 5. બે બાજુના માપનો સરવાળો એટલે AB અને BC નો મેં સરવાળો લીધો 12. ચલો આ સાહેબ તમે મ્યુટ કરી દીધો, અવાજ નહીં સંભળાતો. ચલો બાકી બે બાજુનો સરવાળો કરો. 8 + 4 = 12. હવે આપણે લઈએ 8 + 5. તો 8 + 5 8 નું 5 13. તો 13 એ જો આના કરતા મોટો છે. હવે તમે આ બે બાજુ લો. 4 + 5 = 9. તો એ 8 કરતા મોટા છે. તમે કોઈ પણ ની અંદર લેજો. તમે દાખલા તરીકે તમે આની અંદર લો તો 5 + 10 15. 15 એ 8 કરતા મોટા છે. 10 + 8 18 5 કરતા મોટા છે. 8 + 5 = 13 એ 10 કરતા મોટા છે. તો આ રીતે આપણે કોઈ પણ બાજુના માપ વિશે લઈ શકીએ. કોને કોઈ પણ બાજુ લઈ શકો છો. દાખલા તરીકે હું 8 6 અને 10 8 6 અને 10. તો 8 + 6 14 10 કરતા મોટા. 10 + 6 8 કરતા મોટા. 10 + 8 18 6 કરતા મોટા. એટલે આના પરથી એવું પરિણામ આપણે તારવી શકીએ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો, ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ, ત્રિકોણની 3 બાજુ, એમાં બે બાજુનો સરવાળો એટલે બાકી એક વધે એના આપણે શું નામ આપીએ? ત્રીજી બાજુ. તો ત્રીજી બાજુ ઘટો મોટો હોય છે. એટલે અહીંયા આપણે એના પરિણામની અંદર લખીએ તો ધારો કે તમે અહીંયા લખો કે AB + BC. મેં અહીંયા લખ્યું ને એની અંદર હું લખું કે AB + BC ગ્રેટર ધેન, આ ગ્રેટર ધેન ની નિશાની છે કે મોટા છે. કોના કરતો? તો બે બાજુ કરતો ત્રીજી બાજુ છે એનું નામ લખી જ દેવાનું આપણે. પણ હવે AC આ પરિણામ આપણને મળે છે. બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો છે. એવું જ લખીએ તમે 8 + 5 લખ્યા હોય તો AC + BC ગ્રેટર ધેન AB.
અને ત્રીજું લખવું હોય તો AB વત્તા AC ગ્રેટર ધેન BC. ચલો હવે આપણે એક નવું બીજું પરિણામ આની અંદર જ લેવા માંગીએ છીએ કે બે બાજુનો જે સરવાળો કર્યો એના બદલે આપણે એની બાદબાકી કરીશું. જો બાદબાકી કરીએ બે બાજુ, તો આ બંને બાજુની બાદબાકી કરો તમે તો 8 ઓછા 4 બરાબર 1. તો એ પરિણામ શું આવે છે એ જોઈએ. 8 ઓછા 5 3 5 ઓછા 4 1. આ બધું જ માપ તમે જુઓ તો જે બે બાજુઓ લીધેલી હોય એના સિવાયની ત્રીજી બાજુ એટલે આ બાજુ કરતો આ માપ કેવું આવે છે નાનું. એમ તમે જો આ બંનેની બાદબાકી એ આના કરતો કેવી છે નાની છે, એમ આ બંનેની બાદબાકી એ આના કરતો નાની છે. તો આને પણ આપણે પરિણામની અંદર લઈ લઈએ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપની બાદબાકી ત્રીજી બાજુ કરતા નાની હોય છે. સરવાળો હોય ને સરવાળો એટલે અંદર ઉમેરાય એટલે મોટા થઈ જાય અને બાદબાકી એટલે અંદરથી જાય એટલે નાના થઈ જાય. એટલે ત્રીજી બાજુ કરતો બાદબાકી થાય તો નાની થાય અને સરવાળો હોય તો મોટો થાય. જે આપણે પરિણામની અંદરનો લખીએ તો અહીંયા આપણે મોટો છે તો કોઈ પણ બે બાજુ. હવે અહીંયા હું આ પરિણામને લખું તો ધ્યાન રાખજો કે આ બંનેનો જે સરવાળો છે એ આના કરતા મોટો હોય. હવે એ જ રીતે બંનેની બાદબાકી લઈએ તો ધારો કે AB અહીંયા આપણે લખ્યું BC ઓછા AB અને આ માનાંકની અંદર લખવાનું. એટલે માનાંકની અંદર કેમ લખવાનું મિત્રો કે તમે ધારો કે અહીંયાથી 4 ઓછા 8 કરી દો -4. હવે -4 એ માપ ના હોય કોઈ પ્લસ માપ હોય. એટલે માનાંકની અંદર લખો કે 1 સુધી જાય 4 સુધી જાય. એટલે આ રીતે આપણે એની બાદબાકી જ્યારે લેવાની હોય ત્યારે એની બાદબાકી અહીંયા આપણે શું કરીએ એની બાદબાકી લઈએ એ બાદબાકી મિત્રો છે એ પ્લસ લેવાની. અને એટલા માટે આપણે જો પ્લસ ડાયરેક્ટ લખીએ છીએ અહીંયા મેં માનાંક લખ્યો. હવે મેં આ રીતે કોસ લીધા તો AC ઓછા BC પણ લખી શકાય અને આને તો AC ઓછા AB પણ લખી શકાય. પણ આ ઊભી લીટીનો અર્થ થાય માનાંક છે. અંદર આપણી કિંમત ઋણ હોય તો પ્લસ લેવાની. હવે આ કિંમતો તમે જુઓ તો આ 4 છે એ AC કરતા કેવા છે નાના. એટલે AC જે મોટો છે તો અહીંયા આ પ્રકારની શરત લાગુ પડે. એટલે બેની બાદબાકી ત્રીજી બાજુ કરતા નાની અને બેનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો. હવે તમે એને આ રીતે પણ લખી શકો. આ રીતે ન લખો તો કોઈ આ રીતે પણ લખો તો માનાંકમાં BC ઓછા AB લેસ ધેન ત્રીજી બાજુ AC લેસ ધેન AB વત્તા BC. આ રીતે પણ લખાય. આ રીતે લખાય. પણ જ્યારે લેસ ધેન ગ્રેટર ધેન જ્યારે હોય ત્યારે આ જો આ બાજુ લઈને આ બાજુ ત્યાં ચિહ્ન બદલાઈ ગયું. લેસ ધેન થઈ ગયું. એટલે આના કરતા મોટો કે જેની અંદર આપણે આમ લખીએ ને તો આ ભાગ હવે મોટો હોય અને આ ભાગ નાનો. અને આમ લખીએ તો આ મોટો ભાગ થાય અને આ નાનો. આને કહેવામાં આવે લેસ ધેન અને આને કહેવાય ગ્રેટર ધેન બોલવા માટે. એટલે આપણે યાદ રાખવાનું આ જ અંદરનો ભાગ જે કરવો એ ભાગ મોટો બતાવવાનો છે. તો નાનો તો તમે એને બતાવે. દાખલા તરીકે તમે લખો 5 ગ્રેટર ધેન 3 પણ આના અમે લખાય 3 લેસ ધેન 5.20%. તો કોઈ તો મોટા છે તો મોટા હોય તો આ જેની ચિહ્ન બદલે. પણ આમ ના લખાય તો પહેલે 3 ઉપયોગ કર્યો અને 5 અહીંયા લખે પછી આમ લખી દો તો આ ભાગ આપણો ખોટો છે. એટલે લખતી વખતે આપણે ખૂબ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા 3 મુદ્દાઓ આપણે બહુ અગત્યના ચર્ચા કરી.
ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી બાજુનો સામેનો ખૂણો મોટો અને ત્રીજા મુદ્દાની અંદર બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ અને બાદબાકી ત્રીજી બાજુ કરતાં ઓછી હોય છે. આ ત્રણ પરિણામોના આધારે આપણે દાખલા મિત્રો ગણવાના હોય છે. તમને હવે સમજ પડી છે. એટલે આ પ્રકરણનું થિયરિકલ જે કામ હતું આપણું કે જે આપણને કંઈક સમજવાનું હતું એ કામ આપણું પૂર્ણ થાય છે. એટલે આપણે આગળ ચાલુ રાખીશું, થોડાક દાખલા સમજીશું. તો ઉદાહરણ નંબર 8 ની અંદર શું કહેવા માંગે છે? પરસ્પર એ બિંદુએ છેદતી બે રેખાઓ A અને M. આ L રેખા લઈએ આપણે અને M રેખા લઈએ. પરસ્પર બિંદુ A માં છેદે છે એટલે અહીંથી બિંદુ લીધું છે. L અને M થી સમાન અંતરે બિંદુ P આવેલ છે. અહીંયા L થી અને M થી સમાન અંતરે કોઈ પણ બિંદુનું અંતર લેવાનું હોય તો આપણે આગળના પ્રકરણની અંદર જોઈશું. હવે આ બિંદુ K છે. અહીંયા બિંદુ B છે.